વિરક્તો વૈષ્ણવો વિપ્રો. આ વૈષ્ણવો, આ ગામના ભક્તો યાદ રાખજો, વિપ્ર એટલે બ્રાહ્મણ હોવો જોઈએ. અત્યારે આપણે ભૂલ શું કરીએ છીએ? ગમે તેને કથાની અંદર બેસાડી દઈએ, જોઈએ જ નહીં કા કોણ છે. સાહેબ અહીંયા ભાગવતજીની અંદર તો સ્પષ્ટ લખ્યું છે કે વિપ્ર બ્રાહ્મણ હોવો જોઈએ. હા, પછી તમે ગમે એને કથામાં બેસાડી દો ને કથા વાંચીને વયા જાય, બહુ વિશિષ્ટ વાત નથી કરવી, પણ અધિકારી બ્રાહ્મણ છે સાહેબ. આ વ્યાસ પીઠનો અધિકારી બ્રાહ્મણ છે. જો પિતૃઓને મોક્ષ અપાવવાળો હોય અને ખરેખર જો સાચું જ્ઞાન લેવું હોય તો વિપ્ર, લાલચી નહીં ગોતતા, વૈષ્ણવ ગોતજો અને આ વિપ્ર બ્રાહ્મણ ગોતજો. અને બ્રાહ્મણ પણ કેવો? વૈદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, ભણેલો ગણેલો, વેદ અને શાસ્ત્ર વિશુદ્ધિકૃત, શુદ્ધ રીતે ભણવા વાળો, આવો બ્રાહ્મણ.